નમસ્કાર મિત્રો, ભાવનગર મહાનગરપાલિકા ભરતી મિત્રો નવી ભરતી બીએમસીમાં જાહેર થઈ ગઈ છે. તો મિત્રો ખાસ સેનિટરી સબ એટલે કે સેનિટરી ઇન્સ્પેક્ટર ભરતી 2025 મિત્રો જાહેર થઈ ગઈ છે. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં તમને મિત્રો સેનિટરી ઇન્સ્પેક્ટર ભરતી 2025ની બધી જ માહિતી આપણે જણાવશું. અને મિત્રો અગત્યની બાબત કે મિત્રો નોટિફિકેશન જાહેર થઈ ગઈ છે, એટલે કે નોટિફિકેશન આવી ગઈ છે. પગાર પણ મિત્રો ખૂબ જ સારો છે. પગાર ધોરણ મિત્રો આ સેનિટરી ઇન્સ્પેક્ટરની જગ્યા માટે ખૂબ જ સારો પગાર છે. 40,800 તમારો પગાર છે. તો મિત્રો ખાસ વિડીયોમાં બન્યા રહીજો, તમને બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. ભાવનગર મહાનગરપાલિકા મિત્રો નવી ભરતી એટલે કે બીએમસીમાં જાહેરાત કરવામાં મિત્રો 2025-26 9 મિત્રો સેનિટરી ઇન્સ્પેક્ટરની આ ભરતી જાહેર કરવામાં આવી છે. અને મિત્રો આ આપણે ઓફિશિયલ જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તે એના દ્વારા બધી જ માહિતી તમને સચોટ આપશું. તો મિત્રો 19/10/2025થી તમારા ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે ઓજસની વેબસાઇટ ઉપરથી. અને મિત્રો 8/11/2025 સુધી તમારા ઓનલાઈન ફોર્મ સબમિટ થશે એવું પણ તમને જણાવવામાં આવ્યું છે. હવે જગ્યા મિત્રો સેનિટરી ઇન્સ્પેક્ટર કુલ જગ્યા મિત્રો 2 જગ્યા બહાર પાડવામાં આવેલી છે. મિત્રો જગ્યા 2 ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે, પરંતુ મિત્રો તમે એનો પગાર ધોરણ જોશો ને ત્યારથી ખ્યાલ આવી જશે કે બહુ ખૂબ જ સારી ભરતી કહેવાય. મિત્રો શૈક્ષણિક લાયકાત તમારે શું જોઈએ જો તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો માન્ય યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યા શાખાના મિત્રો ખાસ મિત્રો સ્નાતક તમે હોવા જોઈએ, ફરજિયાત સ્નાતક હોવા જોઈએ. સરકાર માન્ય સંસ્થામાંથી ડિપ્લોમા સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ. એટલે કે મિત્રો આ તમારે એસઆઈ ની ભરતી ગ્રેજ્યુએટ ઉપર આવી છે. એટલે કે જે પણ વિદ્યાર્થી મિત્રો કોલેજ પાસ છે તે બધા જ ફોર્મ આમાં ભરી શકે, પરંતુ મિત્રો તમારે સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ, ડિપ્લોમા. હવે મિત્રો કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી અને હિન્દીનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. પરંતુ મિત્રો આપણે અગત્યની બાબત આ વિડીયોમાં જોવાની છે એ છે મિત્રો પગાર ધોરણ. ખૂબ જ સારો પગાર ધોરણ છે મિત્રો. પ્રથમ 5 વર્ષ માટે તમને 40,800 મળવાપાત્ર રહેશે. પરંતુ મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પગાર લેવલ આવે એટલે કે પે મેટ્રિક્સ લેવલ મિત્રો 6 નો તમારો રહેશે. ખાસ કેટલો 6 અને 35,400 બેઝિક થી 1,12,400 તમારો પગાર મળવા પાત્ર છે મિત્રો. અને મિત્રો હવે ઉંમર જોઈએ તો ઉંમર મિત્રો 18 થી ઓછી ના હોવી જોઈએ અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ મિત્રો. પરંતુ મિત્રો અનામત એટલે કે તમને કે ઉંમરમાં પણ વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે. હવે મિત્રો જો તમે ભાવનગર મહાનગરપાલિકાના હોય કર્મચારી તો મિત્રો તમને ઉંમરમાં કોઈ જ મર્યાદા નથી. એટલે કે તમે 58 વર્ષ સુધી તમે ઓનલાઈન ફોર્મ સબમિટ કરી શકો છો. વય મર્યાદા મિત્રો આ તમને મળવાપાત્ર થતી જે છૂટછાટ છે અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ. માજી સૈનિક માટે પણ છે. હવે મિત્રો જોઈએ કે જગ્યા, તો મિત્રો જગ્યા કુલ 2, ખાસ કુલ જગ્યા 2, એમાં મિત્રો 1 બિન અનામત અને 1 સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની જગ્યા છે. એસસી અને એસટીના ખાસ મિત્રો એસસી અને એસટીના ઉમેદવાર માટે જગ્યા બહાર પાડવામાં આવેલી નથી મિત્રો. અને મહિલાની પણ જગ્યા નથી. કોઈ જ મહિલાની જગ્યા પણ આમાં દર્શાવવામાં આવેલી નથી. હવે મિત્રો આમાં મહિલા ઉમેદવારો માટે 33% અનામત મળવાપાત્ર છે. એમાં તમે આ જોઈ શકો છો નોટિફિકેશનમાં મિત્રો કે તમને કઈ કઈ રીતે બધી જ માહિતી આપેલી છે મિત્રો. તો આ માહિતી આપણે મિત્રો તમને બેઝિક આપણે જે તમારે ઓનલાઈન ફોર્મ સબમિટ
કરવું છે કે જે તમે બીએમસી મિત્રો ખાસ બીએમસી એસઆઈમાં ફોર્મ ભરવું છે. તો મિત્રો આટલી માહિતી તમે જો જાણતા હોય તો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અને મિત્રો ખાસ સ્નાતક હોવા જોઈએ અને એસઆઈનો કોર્સ કરેલો હોવો જોઈએ. એ બધા જ વિદ્યાર્થી મિત્રો આમાં ફોર્મ ભરી શકશે. અને મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે જનરલ કેટેગરીમાં ફોર્મ ભરશે એમને મિત્રો ખાસ 500 રૂપિયા ફી છે. અને જ્યારે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓ મિત્રો માટે મિત્રો 250 રૂપિયા ફી આપવામાં આવેલી છે. કેટલી? 250 રૂપિયા અને 500 રૂપિયા. એટલે કે ઓબીસીના વિદ્યાર્થી મિત્રોને 250 રૂપિયા ભરવાના છે. અને જ્યારે જનરલ કેટેગરીમાં તમે જો ફોર્મ ભરો તો મિત્રો તમારે 500 રૂપિયા ભરવાના થશે. તો આ તમને માહિતી આપણા દ્વારા મિત્રો મેં તમને આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમને જે પણ માહિતી જણાવી એ મિત્રો નોટિફિકેશનમાં જે પણ માહિતી આપેલી છે એ પ્રમાણે તમને જણાવી છે. બાકી મિત્રો આપણે ટૂંક સમયમાં બીએમસી એસઆઈએમ સિલેબસ શું રહેશે એ પણ તમને ટૂંક સમયમાં આપણે આ ચેનલ ઉપર વિડીયો અપલોડ કરશું. જેથી તમને મિત્રો એસઆઈના જે પણ વિદ્યાર્થી મિત્રો છે એમને જાણ ખાતર મિત્રો એસઆઈનો સિલેબસ શું રહેશે એ પણ આપણે જણાવશું. તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ ગયો તમને ખૂબ જ ઉપયોગી બનશે ટેલિગ્રામ ચેનલ. તો જય હિન્દ મિત્રો.